જે તમને અત્યારે પોલીસે ડિટેન કર્યા એ ક્યાં કારણે તમે ડિટેન કર્યા? જયેશભાઈ ભેડાને એની ઘરે એરેસ્ટ કરવા માટે ગયા અને અમને નજર કેદ કરવાને બદલે ડિટેન કર્યા. આ દેશમાં કોઈ લોકશાહી રહી નથી, તાનાશાહી છે. મારા 12 વર્ષના છોકરાના છાતી ઉપર પગ દઈને મને ગાડીમાં બેસાડવામાં આવ્યો છે કે જિગીશાબેનને દરવાજો બંધ કરીને અંદર એની સાથે અભદ્ર વ્યવહાર, એના કપડાં ફાટી જાય છે ત્યાં સુધી. મને બહુ શરમજનક લાગે છે. તો અમે જ મત દઈને દીધા છે એને ભાઈ, તો હવે અમે સહન કરીશું. હવે હમણાં 1.5 વર્ષ પછી આવે જ છે. નમસ્કાર, હું રવિ નિમાવત અને આપ જોઈ રહ્યા છો જેતપુર સત્ય ન્યૂઝ. અને આજે સૌ કોઈ જાણે છે ગુજરાતની પરંતુ આખા ભારત દેશની અંદર જે સ્ટુડન્ટ આંદોલન ચાલી રહ્યું છે, દિલ્હીની અંદર જે મોટા પાયે આંદોલન ચાલી રહ્યું છે, તેના કારણે દિલ્હીથી લઈને મુંબઈ સુધી, મુંબઈથી લઈને આજે ગુજરાત સુધી આ આંદોલન ચાલી રહ્યું છે. અને એવામાં જેતપુર આમ આદમી પાર્ટીના જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા અને મારી સાથે જયેશભાઈ ભેડા જે પ્રદેશ યુવા નેતા છે, આપણે તેની સાથે વાત કરીએ. કાલે જે ઘટના બની એ ઘટના શું બની છે એ વિષય ઉપર આપણે પહેલાં જે તાલુકા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના દિલીપભાઈ ભુવા, એની જોડે વાત કરીએ ખરેખર ઘટના શું છે. દિલીપભાઈ, જે તમને અત્યારે પોલીસે ડિટેન કર્યા એ ક્યાં કારણે તમે ડિટેન કર્યા? સૌથી પહેલાં તો આપની ન્યૂઝ ચેનલનો હું દિલથી આભારી છું, કારણ કે આજે આ ભ્રષ્ટ ભાજપના શાસનથી પત્રકાર મિત્રો અને મીડિયા મિત્રો પણ અમારી બાઇટ લેવા તૈયાર થતા નથી. અને આ તમારી નાની એવી ચેનલે અમારી બાઇટ લીધી એટલે બદલ દિલથી આભારી છું. આજે ભારતભરની અંદર NGO દ્વારા જે દિલ્હીની અંદર જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે, એની અંદર ગુજરાતભરના NGO જઈ શકતા નથી. તેથી કરીને અમારા પ્રદેશના આગેવાનો જંતર મંતરની અંદર આ NGOને સાથ અને સહકાર આપવા માટે ગયા હતા. ત્યારબાદ ત્યાંથી એવો એક કુદરતી એને પ્રેરણા થઈ, એને વિચાર આવ્યો કે ભાઈ NGOના આંદોલનની અંદર ગુજરાતના વ્યક્તિઓ અહીંયા દિલ્હીની જંતર મંતર સુધી પહોંચી શક્યા નથી. જેથી કરીને ગુજરાતના NGO માટે ગાંધીનગરની અંદર ઉપવાસ છાવણીનું એક આયોજન કરવામાં આવ્યું 3 દિવસ માટે. એની સંપૂર્ણ સાથ અને સહકાર માટે આમ આદમી પાર્ટીની આખી ગુજરાતભરની ટીમ એને સાથ સહકાર આપવા માટે ગઈ. જાહેરાત કરી કે આવનારી 25 તારીખે સવારે 10 વાગે NGOના સાથ અને સહકારની અંદર એક જબરજસ્ત આંદોલન થઈ રહ્યું છે. અને 3 દિવસના ઉપવાસ આંદોલનની અંદર ગુજરાતભરના NGO જઈ રહ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીની ગુજરાતની ટીમ તાલુકે જિલ્લેથી જવા માટે તડામાર તૈયારીઓ કરી રહી હતી. એવાની અંદર ભ્રષ્ટ ભાજપની સરકાર અને ભ્રષ્ટ ભાજપના આગેવાનો દ્વારા આ આંદોલનને કઈ રીતે સમાપ્ત કરવું એના આયોજનથી પોલીસના મિત્રો દ્વારા કેન પ્રકારે અમને ડિટેન કરવામાં આવ્યા. હું જેતલસર ગામના બસ સ્ટેન્ડ ઉપર બેઠો હતો ત્યારે પોલીસના મિત્રો દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે ચાલો તમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે અને તમને આંદોલનની અંદર જવાના છો કે નથી જવાના. પણ અમે એક ઈમાનદાર અરવિંદ કેજરીવાલની પાર્ટીના સૈનિકો છીએ. અમે ક્યાંય આવા પોલીસ તંત્રના દુરુપયોગ થાય કે ઉપયોગ થાય એનાથી ડરવાવાળા નથી. અમે સંપૂર્ણ અમારી તૈયારી સાથે આ પોલીસની સાથોસાથ અમે એની ગાડીની અંદર આવ્યા. આવીને ત્યારબાદ અહીંયા જે ઘટનાક્રમ બન્યો, જયેશભાઈ ભેડાને એની ઘરે એરેસ્ટ કરવા માટે ગયા. ત્યારબાદ ગોંડલથી જિગીશાબેન પટેલ આવ્યા. એને ખ્યાલ આવ્યો એટલે કઈ રીતે આ લોકોને ડિટેન કર્યા છે, કયા કારણથી કર્યા છે, એની અંદર એક ખાતાકીય સાથે રકઝક થઈ. તો જિગીશાબેનને પણ ડિટેન કરી લેવામાં આવ્યા. આ ભાજપના તાનાશાહ ભાજપની સરકારની સામે બોલવું એક ગુનો છે, એને સામે આંદોલન કરવું એક ગુનો છે. તો બંધારણની અંદર બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર જોગવાઈ છે કે દેશનો હરેક નાગરિક, હરેક વ્યક્તિ પોતપોતાના વિચારો આંદોલનના માધ્યમથી રજૂ કરી શકે છે. પણ આ તાનાશાહ સરકારની સામે અને આ રંગાબીલાની ભાજપ સામે એક બોલવું એ એક પણ ગુનો છે. પણ અમે ગૌરવ અનુભવી છીએ કે NGO માટે અમે આજે એક આંદોલનમાં જવા માટે સહભાગી બનતા હતા. એની અંદર આ વિઘ્ન સંતોષી લોકોએ પોલીસનો દુરુપયોગ કરી અને અમને નજર કેદ કરવાને બદલે ડિટેન કર્યા. 1 વાગ્યા સુધી અમને જેતપુર તાલુકા પોલીસ અંદર રાખ્યા. 1 વાગ્યાથી અમને શિફ્ટ કર્યા વીરપુર તાલુકા પોલીસ સ્ટેશનની અંદર. પણ પોલીસ મિત્રોનો સહયોગ હતો કે
કે ત્યાં અમને ડિટેન કર્યા, પણ એને કોઈ એવા સંજોગો એવા સમાચાર મળ્યા કે રાત્રે ગોપાલભાઈ ઇટાલિયા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની વિઝિટ કરવાના છે, એને કારણે એને ભડક આવી ગઈ, જેથી કરીને અમને શિફ્ટ કરવામાં આવ્યા વીરપુર તાલુકા પોલીસની અંદર. ત્યાંથી અમને 9:30 થી 10 ની અંદર અહીંયા તાલુકા પોલીસ જેતપુરની અંદર લઈ આવ્યા. અત્યારે 1:10 અમને મને અને જયેશભાઈ ભેડાને બંનેને અત્યારે છૂટા કર્યા છે. ડિટેન કરવામાંથી અમને છૂટા કર્યા છે. પણ હું આપની માધ્યમથી, આપની ચેનલના માધ્યમથી ગુજરાતના એનજીઓને એક મિત્ર તરીકે, એક ભાઈ તરીકે, ગુજરાતના ખેડૂતોને, ગુજરાતના બેરોજગારોને એક અપીલ કરું છું કે અમે પહોંચી શક્યા નથી, જ્યાં અમારી અવાજ પહોંચે એ લોકો મિત્રો આ એનજીઓના આંદોલનની અંદર સાથ અને સહકાર આપવા જાજો, એવી હું દિલીપ ભુવા, તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ બધા પાસે અપેક્ષા રાખું છું. જય હિન્દ, અસ્તુ, ભારત માતા કી જય. તો આ હતા જેતપુર તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ દિલીપભાઈ ભુવા. મારી સાથે પ્રદેશ નેતા, યુવા નેતા એવા જયેશભાઈ ભેડા છે. આપણે તેની સાથે પણ વાત કરીએ, ખરેખર શું ઘટના બની છે. જયેશભાઈ, શું હકીકત છે? ઘટનાની વાત કરું તો આ દેશમાં કોઈ લોકશાહી રહી નથી, તાનાશાહી છે. કે આજે જે પેપર લીકનો પ્રશ્ન બહુ મોટો થયો છે યુવાઓનો, જે આંદોલન આજે આમ આદમી પાર્ટી 25 તારીખે ગાંધીનગર જે યોજ્યું હતું, તો સરકારને જે ડર લાગ્યો કે આમ આદમી પાર્ટીના લોકો જો યુવાઓને સમર્થન આપશે તો જે ગુજરાતમાં એક એન્જિનની સરકાર એની હાલે છે, એ ક્યાંક ને ક્યાંક ડબલ એન્જિનની થઈ જાય. અને દિલ્હીમાં તો તમે જાણો જ છો, અને હું પોતે દિલ્હી ગયેલ છું અને ત્યાં મેં પોતે જોયું છે જે માહોલ છે, ત્યાં ડબલ એન્જિનની સરકાર ક્યારે ખડી જાય એ પોતાને પણ ખ્યાલ નથી. તો આ કારણોસર આ ડર એના મનમાં છે. તો કાલ રાતે બનાવ એવો બન્યો કે હું મારા ઘરે હતો, મારા ફેમિલી જોડે, અચાનક 3-4 ગાડી પોલીસની આવે છે. જેવો માહોલ એવો બનાવવામાં આવ્યો કે કોઈ આતંકવાદી હોય ત્યાં. જો હવે એવું બન્યું છે કે આ લોકશાહીમાં કોઈ સાચો અવાજ ઉપાડે ને એટલે એ આતંકવાદી જ છે. સત્ય બોલવો ગુનો છે. આ સત્ય બોલવો ગુનો છે અત્યારે. તો ત્યારે પોલીસ લોકોનું, એમ તો પોલીસ વાળાનો તો વાંક ન ગણાય, એ તો ચિઠ્ઠીના ચાકર કહેવાય. એટલે ઉપરથી જે આદેશ છે એ તો એને પાલન કરવું પડે. તો ત્યાંથી પોલીસ લોકોએ મારા ફેમિલી જોડે જે બળજબરી પૂર્વક, આમ ન કહેવાય ને તો કોઈ એવો શબ્દ જ નથી, કે મારો 12 વર્ષનો છોકરો છે, મારા 12 વર્ષના છોકરાના છાતી ઉપર પગ દઈને મને ગાડીમાં બેસાડવામાં આવ્યો છે. એ તો હું મારી આખી જિંદગી હું જીવીશ ત્યાં લગી યાદ રાખીશ અને કાયમી માટે કહું છું. અને હવે મારી લડાઈ એવી છે કે આજ મારા છોકરા હારે જે બન્યું છે એ કોઈના પણ છોકરા હારે બીજી વખત આ બનવું ન જોઈએ. એના પછી મોટી વાત કરું, અહીંયા અમારા સમર્થનમાં જિગીશાબેન જે આવ્યા હતા, અને ઘણા વિડીયો પણ લાઈવ છે, તમે ફેસબુક, ઇન્સ્ટા દ્વારા તમે જોઈ શકો છો. એમાં એવું બને છે કે જિગીશાબેનને દરવાજો બંધ કરીને અંદર એની સાથે અભદ્ર વ્યવહાર, એના કપડાં ફાટી જાય છે ત્યાં સુધી. આજે એક બેન દીકરી સાથે ત્યાં સુધી આજે ભારતીય જનતા પાર્ટીના કહેવા મુજબ કે એની સાથે જે વ્યવહાર થયો છે મને બહુ શરમજનક લાગે છે. આ લોકોને કોઈ કહેવાય ને કે શરમ જ નથી. આમ નમાલી, ગુંડાગીરી, અને અમને જે ડિટેન કર્યા ને કાયદેસર તો ભાજપ વાળાને ડિટેન કરવા જોઈએ. હું આજે ખેડૂનો દીકરો છું. જો ભાજપની સરકારમાં ખેડૂનો દીકરો આવારું તત્વોમાં ગણાતો હોય ને તો અમે જ મત દઈને દીધા છે એને ભાઈ. તો હવે અમે સહન કરીશું. હવે હમણાં 1.5 વર્ષ પછી આવે જ છે, હવે અમે એને જવાબ દેશું. આવનારા સમયમાં તમારી રણનીતિ શું છે? આવનારા સમયમાં જે આ ભ્રષ્ટાચારી સરકાર જે કાંઈ પ્લાનિંગ મુજબ જે કાંઈ કરે છે તો કાયમી માટે અમે લડી છીએ અને લડતા રહેશું. અમે ડરવાવાળામાંથી નથી.
કે કોઈ ડિટેન કરીને પોલીસ ધોકા મારે. મેં પોતે દિલ્હીમાં ધોકા ખાધેલા ભાઈ.